નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 દ્રષ્ટિ એવી સૃષ્ટિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો અને બધા વિદ્યાર્થીઓને શેર કરજો, કેમ કે અમારી એક યુટ્યુબ ચેનલ પરથી જ તમને સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મળી રહે તેવી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। તો હવે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 દ્રષ્ટિ એવી સૃષ્ટિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પહેલો પ્રશ્ન છે, વાતચીતમાં તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી? સાની? છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી। યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો, તે લંબાતો જતો હતો। બીજો પ્રશ્ન, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો। હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાનો કોઈ પુરાવા મળ્યા નથી, છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ, કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન, વનસ્પતિ, પાણી હોવાનું પ્રમાણ નથી। તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક, પાણી વિના જીવન જીવી શકે તેવી શરીરની રચના ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, છોટુની જગ્યાએ તમે હો તો તમે શું કર્યું હોત? છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં। યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત। પ્રશ્ન 4, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? હા, જરૂર। આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ। હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે। એટલું જ નહીં, પણ એ ગ્રહો ઉપર જીવો છે, એ પણ વિકસિત અવસ્થામાં છે। પાંચમો, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? આ ઘટના વાસ્તવિક નથી, કાલ્પનિક છે, એને સાયન્સ ફિક્શન કહે છે। આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાનું કોઈ પુરાવા મળ્યા નથી। ત્યારબાદ આગળ જોઈએ, છઠ્ઠા પ્રશ્નની અંદર, કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય, એવું વાહન હોય? વિચારો। કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય, એવું વાહન હોવાની શક્યતા નહીવત છે। તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે। ત્યારબાદ પ્રશ્ન 2, પાઠમાં છોટુ કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો। એટલે અહીંયા તમારે ટેક્સ્ટ બુકનો સહારો લેવો પડશે। ત્યારબાદ પ્રશ્ન જેમાંથી આપેલા છે, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? ખાસ વ્યક્તિઓને। છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું હતું? પપ્પા જેવું। નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે? શંકાસ્પદ। છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? કૃત્રિમ। માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? મૃત્યુ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શું કહે છે કે વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેની નીચે લીટી કરો। તો અહીંયા તમને એક વાર્તા આપેલી છે, એ વાર્તામાં તમારે જે જગ્યાએ લાઈન આપેલી છે એ લાઈન તમારે કરવાની રહેશે। તો આપણે વાર્તા જે છે એ અત્યારે પૂરી વાંચતા નથી, જરૂર જણાય તો તમારે વિડીયો પોઝ કરી અને અંડરલાઈન કરી લેવી। ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ આગળ જઈએ તો જેમાં પ્રશ્ન 4, નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો। જેમ કે અહીંયા કટોકટી, તો તેના નજીકનો શબ્દ છે વધારે મુશ્કેલ સમય,
રજ માત્ર તો તેનો જરાક, વસાહત એટલે રહેવા માટેની જગ્યા, યથાસ્થાન જ્યાં હોય ત્યાં, જીવસૃષ્ટિ સજીવોનું સહજીવન, વહારે આવવું એટલે કે મદદ કરવી, નિરીક્ષણ ધ્યાનથી જોવું. પ્રશ્ન 5 જે છે અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. જેમ કે અહીંયા તમને અ અને બ એવી રીતના અલગ અલગ સેન્ટેન્સ આપેલા છે અને તેમાં તમારે વાક્યને જોડવાના છે. તો પહેલું વાક્ય છે એ એફ સાથે જોડવાનું છે, બીજું વાક્ય બી સાથે, ત્રીજું વાક્ય ડી સાથે, ચોથું વાક્ય જી સાથે, પાંચમું વાક્ય સી સાથે, છઠ્ઠું વાક્ય એ સાથે અને સાતમું વાક્ય ઈ સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 6 છે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. જેમ કે લખાણ લખવું, ખેડાણ ખેડવું, ચઢાણ ચડવું, વહેણ વહેતું. ત્યારબાદ દબાણ દબાવવું, લંબાણ લંબાવવું, ધોવાણ ધોવાવું. આ રીતે તમારે તેના અર્થો લખવાના છે. પ્રશ્ન 7 જે છે નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. સામાન્ય માણસોને ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી, કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી, કારણ કે નાનો છોકરો ત્યાં હતો. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે, કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. હવે જે પ્રશ્ન 8 તમને આપેલા છે એ તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે, જેમાં તમારે પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાઈ શકે તેવા હોય છે. પહેલું જે છે છોટું માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? સામાન્ય માણસને ભોંયરામાં જવાની છૂટ નથી, કારણ કે ભોંયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નહીં, તેથી તેને ભોંયરામાં જવાનો પ્રતિબંધ હતો. બીજો પ્રશ્ન છે મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી, તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે, જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે. હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. ત્યારબાદ આગળ જોઈએ તો શું આવે છે હવે? તો તેમાં તમારે પ્રશ્ન 3 તમને પૂછેલો છે. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે, કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે. અવકાશયાનને આકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી, પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. 5મો પ્રશ્ન છે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે, કારણ કે યાન નકામું થતાં વેત તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય. 6થો પ્રશ્ન વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે?
વાઇકિંગ એક મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે. એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય. પણ આશા ઠગારી નીવડી. વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો. પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિઓમાં હોત તો વાઇકિંગ એકના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? હું વિજ્ઞાની નથી, છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકમાં એવા સેન્સરો પણ લગાવત કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંક પણ જીવ હોય તો તે બતાવે. 8મો પ્રશ્ન છે, આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્ય લખો. ચાલો જોઈએ. મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી. તે ખૂબ જ ઠંડો ગ્રહ છે. આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને. પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું. તેણે લીધેલા માટીના નમૂનાના આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 9, વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. ત્યારબાદ મોટેથી વાંચો. અહીંયા તમને જે ઘટનાક્રમની આગળ નંબર આપેલા છે એ નંબર તમારે આ જ રીતે તમારા બુકની અંદર નોટ ડાઉન કરી દેવાના છે અને પછી ક્રમ વાઇઝ આખો ઘટનાક્રમ તમારે બોલવાનો છે. પ્રશ્ન 10 તરફ આગળ વધીએ તો જેમાં વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈ વાક્ય આરોહ અવરોહથી વાંચો. તો તેમાં તમને હવે આ રીતે વિરામ ચિહ્ન જે જગ્યાએ જે રીતે આપેલા હોય છે તે રીતે તમારે વાક્યને બોલવાના છે. અહીંયા 3 અલગ અલગ પ્રકારના વાક્યો તમને આપેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે 11મા પ્રશ્નમાં શું તમને કહેલું છે? વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ. આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન. જેમાં હવે અમે પ્રવાસે જવાના છીએ તો માહિતી આપે છે એટલે ત્યાં પૂર્ણ વિરામ. કંઈ ખબર જ નથી પડતી ને એટલે મૂંઝવણ. મારે ઘરે મહેમાન આવ્યા છે તો માહિતી આપે છે. આહા, આવું વેકેશન. આશ્ચર્ય થયું. અરે વાહ, તો બહુ મીઠું મીઠું ગાય છે એટલે આશ્ચર્ય થયો ને આનંદ પણ થયો. સુપ્રભાત, હું મજામાં છું એટલે માહિતી આપી. ઓહ, મને તો આજે ખબર પડી. આશ્ચર્ય અને માહિતી બંને વસ્તુ આપેલી છે. આપેલા વાક્યોમાં સૂચવ્યા પ્રમાણેની નિશાની કરો. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો ડાબી સાઈડનો એરો, ક્રિયા ચાલી રહી હોય તો 2 ઊભી લાઈન અને જે ક્રિયા હવે થવાની હોય તો તમારા રાઈટ સાઈડનો એરો તમારે કરવાનો છે. ચાલો જોઈએ. સ્વામી અમારો જાગશે, તમારા રાઈટ સાઈડનો એરો દબાવવાનો છે. સવારમાં ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા, લેફ્ટ સાઈડનો એરો. ધોળા ધોળા સસલા, તમે ક્યાં ગયા હતા? લેફ્ટ સાઈડનો એરો. હવે હું વરસાદ સાથે રમવાનો નથી, રાઈટ સાઈડનો એરો. જાદુગરને જોઈ મને પણ જાદુ આવડી ગયો, લેફ્ટ સાઈડ. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું, તો રાઈટ સાઈડ. નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે એટલે અહીંયા તમારે 2 ઊભી લાઈન કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 એમના પ્રકરણનું સોલ્યુશન પૂર્ણ કર્યું છે. વધુ પાઠના વિડીયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ થવાના છે, તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને આ પાઠના શબ્દાર્થ જો તમારે જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે શબ્દાર્થ જોઈ અને તે પણ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને જરૂરથી અમને જણાવજો. આવજો વિદ્યાર્થી મિત્રો.